ગુજરાતમાં કડક દારૂબંધીનો કાયદો દિન પ્રતિદિન હાસ્યાસ્પદ બની રહ્યું છે। સુરત શહેરનો ડિંડોલી વિસ્તાર જે નવસારી લોકસભા સાંસદ, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને પોતાને ઘણા જાગૃત અને લોકસેવક સમજનાર 84 વિધાનસભાના ભાજપી ધારાસભ્ય સંદીપ દેસાઈના કાર્યક્ષેત્રમાં આવે છે અને સુરત મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ અને એ પણ શાળાની પાસે આવી રીતે ખુલ્લામાં દારૂની ખાલી બોટલો ટીન પડ્યા હોય એ સૂચવે છે અને સદર જગ્યા ઉપર રોજે રોજ દારૂની મહેફિલ જામતી હોય છે અને ખરેખર આ દૂષણ સામે હિંમતપૂર્વક વિડીયો બનાવનાર સ્થાનિક મહિલા વૈભવી રાઉતોલે અને વીણાબેન પટેલે લાખ સલામ। ભાજપ સરકારમાં વધતા સામાજિક દૂષણ અને એમાં પણ દારૂ, ચરસ, ગાંજો, એમડી અને કોરેક્સ સહિતના નશાકારક વ્યસન સામે સૌ ગુજરાતીઓ ખરા અર્થમાં આજના શાસન સામે ઝાંસીની રાણી જેવા સુરત ડિંડોલીના વૈભવી રાઉતોલે અને વીણાબેન પટેલની હિંમતને બિરદાવી સાથે એમની જેમ આવા દૂષણો સામે સામનો કરવાની શીખ મેળવી જોઈએ એવી સૌને અપીલ।